કબૂતરબાજી કરીને વિદેશ ભાગનારાઓની અને ભગાડનારાઓની હવે ખેર નથી. કબૂતરબાજી એટલે એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાનો ગોરખ ધંધો. હાલ દેશના વિવિધ ભાગોમાં આ પ્રકારનું ગેરકાયદેસર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદેશ જવાની લાલસા રાખતા લોકો એજન્ટો સાથે સેટિંગ પાડીને કરોડો રૂપિયા આપીને વિદેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હોય છે. આપણને પણ ખ્યાલ હશે જ કે થોડા મહિનાઓ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સુકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં કબૂતરબાજી કરીને ગેરકાયદેસર પ્રવેશેલા 205 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ભારતીયોને લઈને યુએસ આર્મીનું વિમાન પંજાબના અમૃતસર ખાતે પહોંચ્યું હતું. આ કબૂતરબાજી અટકે અને પાસપોર્ટની સુરક્ષા વધે એટલા માટે હવે પાસપોર્ટનું હાઈટેક સ્વરૂપ આવી રહ્યું છે, જેનાથી હવે કબૂતરબાજી કરતા તત્વો પર રોક લાગશે. મુખ્ય ફેરફારની વાત કરું તો જૂના પાસપોર્ટમાં મુખ્ય પેજ પર તમામ ડેટા મળી શકે એવી કોઈ ચિપ ન હતી, જ્યારે નવા પાસપોર્ટમાં હવે એક ચિપ મૂકવામાં આવી છે, જેમાં અરજદારોની તમામ માહિતી હશે. જૂના પાસપોર્ટની વાત કરું તો એમાં નામ અને એડ્રેસના મુખ્ય બે પેજ પર અક્ષર નાના હતા, જ્યારે હવે નવા પાસપોર્ટમાં અક્ષર વધુ બોલ્ડ કરી સાઇઝ મોટી કરાઈ છે. જૂના પાસપોર્ટમાં એક્સપાયરી તારીખ પણ જમણી બાજુના બ્લર ફોટો નીચે હતી, જ્યારે નવા પાસપોર્ટમાં પાસપોર્ટ ઇસ્યુ થયાની નીચે જ પાસપોર્ટ એક્સપાયરી થવાની વિગત પણ આપવામાં આવી છે. અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર આજથી એઆઈ આધારિત ઈ પાસપોર્ટનું નવું વર્ઝન શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં પાસપોર્ટ એકદમ હાઈ ટેક બની જશે અને તમામ માહિતી એઆઈ જનરેટથી થશે તેવી વિગતો સામે આવી રહી છે. પાસપોર્ટના આ નવા હાઈટેક સ્વરૂપને કારણે ઇમિગ્રેશનમાં પણ હવે સરળતા રહેશે અને પાસપોર્ટની સાથે સાથે વૈશ્વિક મુસાફરી વધારે સુરક્ષિત બનશે. સોમવારથી એટલે કે આજથી જ અમદાવાદ ઉપરાંત ચેન્નઈ, જયપુર, હૈદરાબાદ, નાગપુર, અમૃતસર, ગોવા, ભુવનેશ્વર, જમ્મુ, શિમલા, રાયપુર, સુરત અને રાંચીમાં આ પ્રકારે પાસપોર્ટ આપવામાં આવશે. આવી જ અવનવી માહિતી સાથે સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.